રાજકોટમાં કોંગ્રેસ આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું હતું। ત્યારબાદ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને એક રેલી યોજાઈ હતી અને આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને થતા અન્યાય મુદ્દે પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે ઉપલેટામાં યોજાયેલા સંમેલનમાં નિવેદન પણ પાઠવ્યું હતું। કોંગ્રેસે ધાર્યા કરતા ઘણું આપ્યું છે તેવું તેઓએ ઉમેર્યું હતું। હાલ ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ જો પાર્ટી ચૂંટણી લડવાનું કહેશે તો લોકસભાની ચૂંટણી જરૂરથી લડીશ તેવું લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું। માત્ર પોરબંદર જ નહીં, પરંતુ વારાણસીની લોકસભાની સીટ પરથી પણ હું ચૂંટણી લડીશ તેવું લલિત વસોયાએ નિવેદન જાહેરમાં આપ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોને લઈને મામલતદાર કચેરી આ રેલી પહોંચી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી આ રેલી પૂર્ણ કરી હતી। કિસાન સભાનો પ્રમુખ છું। આજે 13 તારીખના રોજ દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે। ખેડૂતો જે પોતાની માંગ માટે એટલા માટે ઝઝૂમે છે કે સરકારે તેમને આપેલું વચન આજે નિભાવ્યું નથી। સરકાર સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે, પરંતુ સ્વામિનાથનજીએ જે ભલામણ કરી છે ખેડૂતોને એમએસપી ટેકાના ભાવની, એ ભલામણનો સ્વીકાર કરવો નથી। સરકારની આ બેધારી નીતિ છે અને ખેડૂતો બહુ સારી રીતે સમજે છે। આજે અમે ઉપલેટાની અંદર સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી અને કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સમિતિઓએ આજે ખેડૂતોના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોની માંગણી વ્યાજબી છે। ખેડૂતો જે માંગ માટે લડે છે એને સરકારે સ્વીકારવી જોઈએ। ન્યાયિક માંગ છે। ખેડૂતોના ટેકાના ભાવનો કાયદો બનવો જોઈએ। સરકારે ખેડૂતોના દેવા નાબૂદી કરવા જોઈએ। ખેડૂતોને પેન્શન આપવું જોઈએ અને વીજ બિલ 2020 જે નવું છે તેને કારણે વીજળીનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એ વીજ બિલ સત્તંદર નાબૂદ થવું જોઈએ। આ માંગ માટે ખેડૂતો લડે છે અને આગામી 16 તારીખના રોજ દેશના ખેડૂતો, દેશના કિસાનો અને દેશની આમ જનતા આજે ચક્કાજામ એટલે કે કામદારોની હડતાલ રહેશે અને ખેડૂતો રસ્તા રોકો કાર્યક્રમ કરશે। આ કાર્યક્રમ કરેલો છે। એ કાર્યક્રમની અંદર દેશના તાલુકા મથકો અને જિલ્લા મથકો ઉપર કાર્યક્રમો થવાના છે। સરકારે જાગવાની જરૂર છે। ખેડૂતોના પ્રશ્નોને સમજવાની જરૂર છે અને કંપની પરસ્ત નીતિઓ પાછી ખેંચવી જોઈએ અને ખેડૂત તરફી નીતિઓ બનાવવી જોઈએ। આ અમારી માંગ છે।